વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. તો મહત્ત્વના કરંટ અફેર્સ વિશે વાત કરીશું. તો આઈએનએસ સુરતનું હજીરા પોર્ટ પર આગમન કરવામાં આવેલું છે કે ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ આઈએનએસ સુરત હજીરાના દરિયા કાંઠે અદાણી પોર્ટ 2 દિવસ માટે આવ્યું છે. તો એક આ મહત્ત્વના સમાચાર છે. તો આઈએનએસ સુરત ક્યાં આવેલું છે? હજીરા પોર્ટ પર. બીજું કહી શકાય કે હાઈકોર્ટમાં નવા 7 જજની નિમણૂક માટે રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. કુલ સંખ્યા વધીને 39 થશે. તો આપણે કહી શકાય કે આના માટે રાષ્ટ્રપતિની મંજૂરી ખૂબ જ જરૂરી હોય છે. તો અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં 32 છે. 32માંથી બીજા 7 એડ થશે એટલે ટોટલ 39 જગ્યા થશે. તો યાદ રાખવાનું, તો ટોટલ 32 પ્લસ બીજા 7 એટલે 39. તો 39 સંખ્યા થશે. અને એના માટે કઈ પદ્ધતિ હોય? તો સુપ્રીમ કોર્ટની કોલેજિયમ મેં કરેલી ભલામણ કે કોલેજિયમ પદ્ધતિથી સુપ્રીમ કોર્ટે ભલામણ કરી, પરિણામે રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ અને હવે 39 જજ થશે. તેમજ પૂર્વીય કેન્દ્રીય મંત્રી ગિરિજા વ્યાસનું નિધન થયેલું છે. પૂર્વીય કેન્દ્રીય મંત્રી હતા ગિરિજા વ્યાસ અને કયા પક્ષના હતા? તો કોંગ્રેસ પક્ષના નેતા હતા. 1 મહિના પહેલાં ગણગોર પૂજા દરમિયાન એમને આરતી સમયે ચૂંદડીમાં આગ લાગવાને કારણે દાઝી ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયેલું છે. તો આટલું યાદ રાખવાનું કે પૂર્વીય કેન્દ્રીય મંત્રી ગિરિજા વ્યાસનું નિધન થયું છે. તેમજ કયા પક્ષના હતા? કોંગ્રેસ પક્ષના હતા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આના સિવાયના બીજા સમાચારો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે આજના દિવસના મહત્ત્વના કરંટ અફેર્સ વિશે ચર્ચા કરીશું. તો પહેલી વાત કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ કે સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનઃગઠન કર્યું છે અને પૂર્વ ગુપ્તચર સંસ્થા કે જે રોના પ્રમુખ આલોક જોશીને બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવેલા છે. તો અહીંયાથી મહત્ત્વનો એમસીક્યુ શું પૂછાઈ શકે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના અધ્યક્ષ તરીકે કોને બનાવવામાં આવેલા છે? તો જવાબ આવશે આલોક જોશી. અને આલોક જોશી ભૂતપૂર્વ રોના પ્રમુખ હતા. તો વિદ્યાર્થી મિત્ર, આટલું યાદ રાખજો. તો 2 એમસીક્યુ આમાંથી બનશે. ચલો બીજી વાત જોઈએ કે હાઈ સ્પીડ કોરિડોર ક્યાં શરૂઆત થઈ? તો સરકારે મેઘાલયના માવલિંગથી અસમના પંચગ્રામ સુધીમાં 166 કિમી લાંબા હાઈ સ્પીડ કોરિડોરને મંજૂરી આપી છે. તો આવશે મેઘાલય અને મેઘાલયથી અસમ આવશે 166 કિલોમીટર. બંને રાજ્ય યાદ રાખવાના છે. કયા કયા? એક છે મેઘાલય અને બીજું છે અસમ. અને મેઘાલયનું તો માવલિંગ ખુદથી અને બીજું પંચગ્રામ. તો બંને વસ્તુ યાદ રાખજો. ચલો ત્રીજી મહત્ત્વની વસ્તુ કે અહીંયા આપણને ચિત્રમાં જોવા મળે છે કે પ્રથમ કે મહિલા ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર લેફ્ટનન્ટ કમાન્ડર દિવ્યા શર્મા નૌકાદળની પહેલી મહિલા ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર બની છે. તેઓ પોર્ટ બ્લેયરમાં આવેલા આઈએનએસ ઇથક્રોસમાં તૈનાત છે. તો એ ક્યાં તૈનાત છે? પહેલાં તો આઈએનએસ ઇથક્રોસમાં તૈનાત છે. તેમજ એમનું નામ શું છે? તો દિવ્યા શર્મા. તો એમનું નામ શું છે? દિવ્યા શર્મા. અને સૌથી પહેલાં શું છે? ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર બનેલી છે. તો 3 એમસીક્યુ અહીંયાથી બની શકે છે. તો પહેલાં નામ, કયા જહાજ ઉપર તૈનાત છે, તેમજ એ પહેલાં શું બનેલા છે? તો ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર. તો 3 એમસીક્યુ આમાંથી બને છે. ચલો આગળ જોઈએ કે ભારતીય મૂળની પીએમ ટ્રિનિડે અને ટોબેગોની ભૂતપૂર્વ વડાપ્રધાન કમલા પ્રસાદ બિસેસર ફરીથી ચૂંટણી જીતી છે. તેઓના મૂળ વતન બિહારના બક્સર જિલ્લાના છે. આપણે કહી શકાય કે જે વેસ્ટ ઇન્ડિઝ છે, તો વેસ્ટ ઇન્ડિઝ ટાપુ છે, તો ત્યાં ઘણા બધા દેશો આવેલા છે નાના નાના. તેમજ તો વેસ્ટ ઇન્ડિઝ ટાપુનો જ એક દેશ છે ટ્રિનિડે અને ટોબેગો. જે ટોબેગો છે તે તેના ભૂતપૂર્વ વડાપ્રધાન છે કમલા પ્રસાદ ફરીથી ચૂંટણી જીતી ગયા છે. મૂળ તે ક્યાંના છે? બિહારના છે. તો એક આ વસ્તુ આઈએમપી છે, યાદ રાખી લેજો. ચલો પાંચમું, પહેલો એનર્જી ટ્રાન્સમિશન પાર્ક ક્યાં બનાવવામાં આવેલો છે? તો જવાબ આવશે તેલંગાણામાં. ક્યાં આવશે? તેલંગાણામાં દુનિયાનો પહેલો એનર્જી ટ્રાન્સમિશન પાર્ક બાબુજી વનમ. તો નામ પણ ખાસ યાદ રાખવાનું છે એનું. તો એનું નામ છે બાબુજી વનમ. નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ એક થીમ આધારિત વિશિષ્ટ પાર્ક છે. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો 2 એમસીક્યુ બનશે. પહેલો કે પહેલો એનર્જી ટ્રાન્સમિશન પાર્ક ક્યાં આવેલો છે એવું પૂછે તો તેલંગાણામાં. અને એનું નામ શું આપેલું છે? બાબુજી વનમ. તો નામ શું આવશે? બાબુજી
વનમ. તો વિદ્યાર્થી મિત્રો આ પણ યાદ રાખજો. ચલો 6થા નંબરનું માઉન્ટ એવરેસ્ટ માટે બિલ. તો નેપાળની સંસદમાં માઉન્ટ એવરેસ્ટ સંદર્ભે બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં 7,000 મીટરથી ઊંચા પર્વત ચડેલા લોકો હવે એવરેસ્ટ ચડી શકશે. તો આપણે કહી શકાય કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે? તો 8,848 મીટર. તો એમાં એવું કહી દીધેલું છે કે માઉન્ટ એવરેસ્ટ ઉપર પહેલાં કોઈ પણ જગ્યાએ 7,000 મીટર કરતાં વધારે ઊંચાઈએ જે વ્યક્તિ ચડેલો હશે એ જ માઉન્ટ એવરેસ્ટ ચડી શકશે. તેવું બિલ નેપાળની લોકસભામાં કે નેપાળની સંસદમાં લાવવામાં આવેલું છે. ચલો 7મો પ્રશ્ન. શાળાઓમાં અંતરિક્ષ લેબ. જનજાતિ કાર્ય મંત્રાલય અને BPCL દેશના 19 રાજ્યોના એકલવ્ય મોડલ રેસિડેન્સી શાળામાં 75 અંતરિક્ષ પ્રયોગશાળાઓ સ્થાપિત કરશે. તો અહીંયા પૂછાઈ શકે કે શાળામાં અંતરિક્ષ લેબ તો કોના દ્વારા? તો જનજાતિ કાર્ય મંત્રાલય અને BPCL આ બંને દ્વારા શાળામાં અંતરિક્ષ લેબ. પણ કઈ શાળામાં? કે 19 રાજ્યના એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ શાળાઓમાં અંતરિક્ષ પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવશે. તો આટલું જોઈ લેવાનું. ચલો 8મું જાતિ આધારિત વસ્તી ગણતરી. તો કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી માટે મંજૂરી આપી છે. આ સ્વતંત્રતા પછીની પહેલી જાતિ આધારિત ગણતરી હશે. બરાબર. તો કેન્દ્ર સરકારે મંજૂરી આપેલી છે કે હવે જાતિ આધારિત વસ્તી ગણતરીની શરૂઆત થશે. સન્ની થોમસનું અવસાન. દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને રાષ્ટ્રીય શૂટિંગ કોચ સન્ની થોમસનું 84 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ 2 દાયકા સુધી કોચ રહ્યા હતા. તો આપણે કહી શકાય કે જે શૂટિંગના કોચ હતા સન્ની થોમસ અને એમને કયો એવોર્ડ મળ્યો હતો? તો દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા હતા. 10મું એશિયન ગેમ્સમાં ક્રિકેટ. તો 2026માં જાપાનમાં થનારા એશિયન ગેમમાં ક્રિકેટ યથાવત રહેશે. આ આપણે જે AOCAની બેઠકમાં નિર્ણય લેવાયો છે. તો આપણે કહી શકાય કે આ વખતે જે ચીનમાં એશિયન ગેમ થઈ હતી એમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે ફરીથી 2026માં એશિયન ગેમનું જે આપણે કહી શકાય કે ક્યાં થશે? તો એશિયન ગેમ 2026માં જાપાનમાં આનું આયોજન કરવામાં આવશે અને આમાં પણ ક્રિકેટ રહેશે. બરાબર. તો 2 MCQ બનશે કે 2026માં એશિયન ગેમનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જાપાનમાં થનારું છે. બરાબર. અને એમાં ક્રિકેટ રહેશે જ. એશિયન અંડર 15 કે 15 બોક્સિંગ ચેમ્પિયનશિપ. તો ભારતે આ ચેમ્પિયનશિપમાં 25 મેડલ જીતી પ્રથમ સ્થાન મેળવ્યું છે. તો અહીંયાથી MCQ પૂછાઈ શકે કે એશિયન અંડર 15 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે કયું સ્થાન મેળવ્યું અને કેટલા મેડલો જીત્યા? તો 25 મેડલ જીતીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. સૌથી અમીર પરિવાર. બ્લૂમબર્ગની એશિયાના 20 સૌથી અમીર કુટુંબોની યાદીમાં 6 ભારતીય કુટુંબો છે. તો ટોટલ 20 એમાંથી ભારતના કેટલા છે? 6. અંબાણી પરિવાર 7.85 લાખ કરોડની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને છે. બરાબર. તો અંબાણી જે છે તો એ ભારતમાં સૌથી પ્રથમ સ્થાને છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા મહત્ત્વના કરંટ અફેર્સ. તો આવા જ બીજા કરંટ અફેર્સ માટે તમે આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.